આપણ મનખું હું છે સરકારી अस्पतालમાં ઢંગથી દવાઈ નહીં કરે તેવું ઢંગથી દવા નહીં જડે એમ કરીને જ્યાદાતર પ્રાઇવેટ अस्पतालोમાં જાય યા પ્રાઇવેટ કઈની ક્લિનિક હોય ત્યાં જાય, પ્રાઇવેટ મેડિકલ હોય ત્યાં દવા લેવા નહીં જાય તે ત્યાં હું છે તેવું દવા લે તે દવા તેની એક્સપાયરી ડેટ ખતમ થઈ જાય મતલબ કે તેના વાપરવાનું કેટલા દિન તક વાપરવાની એમ તાર કેવું લીખેલું આવે કંપની દ્વારા તે તારીખ નાહી જાય તો બી લોક દવા આલે છે તેને કારણ ઘણી બધી હાનિ થાય છે કે આજ હમણે કમલેશજી સિંગાર નેવાઈ આર की કંઈક जांच पड़ताल કરીને ગલત પાયો હું મામલો છે આજ આપું આરકા જાણવાના છે આરકા આજ તમો જે નાની ક્લિનિક હતી ત્યાં તમે जांच पड़ताल કરતેલા હું મામલો થયેલો મામલો એવો છે કાલ સાંજનો અમારો ભાઈ ઈલાજ કરાવવા આવેલો દવાખાનું આસામાં નાનું ખોલી મેલી સોરી છુપીન તે તેના ડાક્ટરે જો દવા આલી તે એક્સપાયર એટલે મતલબ તેની દવાની જે સાલવાનો ટાઈમ હતો ને તે ટાઈમ પૂરો થઈ ગયો તેની બાદ બી ઇનાન તે દવા આલી અને જબ ઇનાઈ તે દવા ખાધી અને રાતમાં એના રિએક્શન થાય એના ગભરાટ થાય ભારે પૂરો પસીનો વાળો થઈ ગયો ઇન્દારનો એનો મારી કન ફોન આવ્યો કે કમલેશભાઈ એવી વાત હું ડॉक्टर કન ગેલો મને ગલત દવાઈ આલી દીધી બંધ દવાઈ આલી દીધી મેં કીધું સાલ આપકો જાય તેના કન તેની હારો માં આ આવેલા डॉक्टर ने हमें डिग्री पूछी तेना कन ना तो डिग्री મળે ना तो कोई वैध लाइसेंस મળે तेना कन तेनी बाद हमें स्वास्थ्य विभागना अधिकारी बोलाया मौका पर અને जो क्लिनिक ચાલतेલું અવૈધ તેના બંધ કરાયું હું મારા જાબા જિલ્લાના લોકોને કહેવા માંગુ जब भी તમે કોઈના દવાખાને ઈલાજ કરાવવા જાઓ તો કઈનો ભણેલો છોરો હાથે લઈને જાઓ યા કઈનો જાણકાર છોરો લઈને જાઓ અગર તમને દવા લે તો તેની દવા પર એક્સપાયર તારીખ જરૂર દેખો તાકી આવા વાળી કોઈ અનહોની હોય તેની ઘટે मान लो अगर कहीं एक्सपायर दवाई खाधी અને મરી જાય તો તેનું શું કરવાનું ફેર એટલે મારું એમ જ કહેવાનું કે તમે જબ भी દવાખાને ઈલાજ કરાવવા જાઓ તો દવા पर जरूर ध्यान दो અને હું स्वास्थ्य विभाग ने भी कहवा मांगू कि जब हम क्लिनिकों पे जाके चेक कर रहे हैं तो आप लोग कौन सी नींद में सोए हो ये काम आपका है कौन सा वैध क्लिनिक है कौन सा अवैध है लेकिन या जो स्वास्थ्य विभाग ना जो अधिकारी है या हो सके जो अवैध क्लिनिक चलाड़े तेहून મળીને કામ ચલાડે તેની હારું એવું બધું કામ ચાલી રહ્યું તમને ધ્યાન હોય કઈ થોડાક મહિના પહેલા ઇન્ડિયા મેડિકલ પર એક ગલત દવા આલી દીધેલી તો તેમાં એક આપણી આદિવાસી મહિલા મરી ગયેલી તો એવી બધી ઘણી ઘટનાઓ થઈ રહી તેની ઘટનાને રોકવા હારું સ્વાસ્થ્ય વિભાગને બી જગહ જગહ जो अवैध क्लिनिक चाले तीनों बंद करवा पड़े अगर या नहीं करे तो हम भी आगे आવીને બંધ કરવું 4 साल થઈ ગયા કે ત્યાં की क्लिनिक ચાલે રહી स्वास्थ्य विभाग ने केम नहीं मालूम पड़ेली स्वास्थ्य विभाग ने एम मालूम नहीं पड़ी कि जो स्वास्थ्य विभाग से तीनों ने कहीं ना कहीं हफ्ता वगैरह मंदिर वगैरह जातो है અને સ્વાસ્થ્ય વિભાગ હું છે કે કુંભકર્ણ નીંદમાં સોયેલો છે તો ઇહુન જગાડવા હારું આપણા આદિવાસી સમાજના નોજવાન યુવકોને અગાડી આવવું પડે કેમ કે જ્યાં મનખો નાના મોટા દવાખાના ઈલાજ કરે ત્યાં કોણ છે આપણા આદિવાસી છે કોઈ ગેર આદિવાસી તો નાના દવાખાને જાય નહીં તો તેમાં નુકસાન કોનું છે આપણા જ મનખું છે એટલે આપણા સમાજના મનખોને જ અગાડી આવવું પડે એના અવૈધ ક્લિનિક બંધ કરવા હારું હું તમને કહેવા માંગુ અગર આપણે વાળા કઈના સોરાબ આપણા નાના મોટા ડિગ્રી કરીને ક્લિનિક ખોલીને બહાર તો તેહુન या स्वास्थ्य विभाग ना अधिकारी तुरंत जन बंद करावे यूं अवैध एम कीधर बाकी इन्हीं जगह पर बाजार वाला या कहीं ना मोटा आदमी क्लिनिक चलाते हैं तेहू पर ये जांच भी नहीं करे ना तो कार्रवाई करे आज हम ये कार्रवाई करावी है तो उम्मीद है कि या जो स्वास्थ्य विभाग से या बीजा पर भी कार्रवाई करे जो गलत काम करे तेना पर તમારું શું નામ છે સુનિલ અંબલિયાર કાલ તમે કેટલા વાગે આરકા આવેલા ને કકા માલूम पड़ी एक्सपायर दवा से શું થયું फिर तुम रात में दवा तुम्हें खाते 6 बजे के आसपास आए थे इंजेक्शन लगवाने के लिए क्लिनिक पर तो उसमें रात भर पूरा घबराहट हुई नींद नहीं आई बहुत पसीना आया તમો અહીં જાંચ કરતેલા તેમાં તમો એમ કહેતેલા કે ધમકી મત આલો શું થઈ ગયેલું ધમકી આલતેલા જાણ ત્યાં એમ કહેતેલા કે हम जस्ट दवाखाना में भराया तेवा ત્યાં એમ કહેતેલા કે માહોલ મત વગાડો हमारो तमो एक कईनो भी आपण आदिवासी सोरो कईनो भी कईना दवाखानो खोले यो पण अपना कन नानी डिग्री रे तहाँ तक कईनो भी अधिकारी नाही जाए तो डायरेक्ट तीना पर एफआईआर थाय यो 4 साल ना सलाड़ी रहो तो इना कन इना आज तक अधिकारी ने आज तक कई कार्रवाई नहीं करी और ऊपर तो हम गया तेम कि डायरेक्ट हम धमकिया लकी यूं कर नाखवे माहौल मत वगाड़े तो हम हमारी भी बहस थाई थोड़ी कि खानो माहौल वगाड़े खानो हम हम करिए તે દેખી તમે ખબર જેમ કે કદી બી તમે અગર દવા લેવા જાઓ તેની ધ્યાન રાખવાનું કે દવા એક્સપાયર નહીં રહેવું જોઈએ કેટલી દવાએ તમે જાંચ બી કરતેલા ખોલતેલા બી કે હું તમને દવાઓમાં દેખવા જડ્યું એક્સપાયર દવા કેટલી દેખવા જડી એમાં આપણ પહેલે પ્રેગ્નન્સી કિટ ને એવી બધી ગોળીઓ મળ્યો અને એવું મતલબ એના ઉપર બી કમ સે કમ 4 થી 5 6 બેડ બનાવી મેલ્યા એના મતલબ કે હોય ઉપર ડ્રીપ બી લગાડ્યા બોટલ બી ચડાવે
4 सालથી अगर अवैध काम आ चाली રહ્યું ત્યાં મતલબ આના જો પ્રશાસન શું દેખે અને આ ડોક્ટર સાહેબ જો છે શું દેખે હમણાં મેડિકલ કમલેશભાઈ કીધું પેલી આપણે ઇન્ડિયા મેડિકલ વાળા ગલત ટેબ્લેટ આલી તે લેડીઝ શાંત થઈ ગઈ એવો હાદસા ફેર થવાનો હતો આ ભાઈ બી રાતભર હતો નહીં તો ફેર એને તેને હું આ બધા આવ્યા ને આજ એના પર કાર્યવાહી કરાવી દીધી शिकायत करता कि क्या नाम है सुनील सुनील कौन सुनील अमलियल राजवाड़ा के पास में अवैध क्लिनिक चल रही थी, कैसे जानकारी मिली और क्या क्या अवैध पाया गया? एक मरीज सुनील अमलियार द्वारा शिकायत की गई थी कि उसे कुछ एक्सपायर दवाइयाँ एक क्लिनिक पर दी गई हैं। इस संबंध में आपके श्री कमलेश जी का भी हमारे पास शिकायत आई थी। उसी तारतम्य में हमने जो जांच करी है इस क्लिनिक पर, उसमें कई एक्सपायर्ड दवाइयाँ पाई गई हैं। साथ ही जो क्लिनिक के संचालक हैं उनके पास कोई वैध डिग्री पाई नहीं है। वो उनके द्वारा बोला जा रहा है कि उनके पास BEMS की डिग्री है, परंतु ऐसी कोई डिग्री ना उनके पास प्राप्त हुई है ना उनके द्वारा उपलब्ध कराई गई है। तो कार्रवाई करते हुए क्लिनिक को अभी सील करा जा रहा है तथा उसके FIR की कार्रवाई की जाएगी। लगभग 4 साल का बताया कि 4 साल तक ये क्लिनिक चल रहा था, इसके बारे में अभी तक स्वास्थ्य विभाग को भनक क्यों नहीं लगी? जो क्लिनिक है वो छोटी सी जगह में इस मेडिकल शॉप के पीछे चल रहा था। मेडिकल शॉप के पीछे होने के कारण उस पर किसी का ध्यान नहीं चला गया। साथ ही बाहर कोई ऐसा क्लिनिक का या डॉक्टर का नाम या दवाखाने का नाम नहीं लिखा गया, सिर्फ वहाँ पे मेडिकल स्टोर का ही नाम लिखा गया। इस कारण से इसके ऊपर ध्यान नहीं हो पाया। साथ ही हमारे द्वारा मेडिकल स्टोर की भी जांच की जाएगी तथा उनके द्वारा भी अगर कोई गलती पाई जाती तो उसे भी सील किया जाएगा।